બાળકો ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ઝૂલોજી સેમેસ્ટર 2 પેપર 204 એમાં યુનિટ છે 4. એમાં આપણે જોવાનું છે મરઘામાં થતા રોગો એટલે કે પોટ્રી ડિસીઝ. એમાં પોટ્રી ડિસીઝમાં 3 છે ડિસીઝ. એ આપણે એટલે કે મરઘામાં થતા રોગો જોવાના છે. તો કે બેક્ટેરિયા દ્વારા, પછી વાયરલ ડિસીઝ, ત્રીજું છે ફંગલ ડિસીઝ એટલે કે બેક્ટેરિયલ ડિસીઝ, વાયરલ ડિસીઝ અને ફંગલ ડિસીઝ. એટલે બેક્ટેરિયલ દ્વારા ડિસીઝ જે થતા હોય છે એટલે કે બેક્ટેરિયા દ્વારા જે રોગો થતા હોય છે એ આપણે જોવાના છે. એમાં પહેલો રોગ છે પુલોરમ ડિસીઝ એન્ડ ફાઉલ ટાઇફોઇડ એટલે કે જે મરઘામાં પુલોરમ નામનો રોગ થાય છે મરઘામાં, એ આપણે જોવાનું છે. તો કે શરૂઆત કરીએ તો કે કોઝિસ એટલે કે શેના દ્વારા થાય છે? તો કે પુલોરમ ડિસીઝ ઇઝ કોઝ બાય બેક્ટેરિયમ. પછી સાલ્મોનેલા પુલોરમ, બેક્ટેરિયલી વ્હાઇટ ડાયેરિયા એટલે કે પુલોરમ ડિસીઝ છે શેના દ્વારા થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. સાલ્મોનેલા પુલોરમ એટલે કે એ સાલ્મોનેલા શું છે? તો કે બેક્ટેરિયા છે જેના દ્વારા રોગ થાય છે મરઘામાં. તો કે ફાઉલ ટાઇફોઇડ ઇઝ કોઝ બાય સાલ્મોનેલા ગેલિનેરમ વિચ ઇઝ રિલેટેડ ટુ બટ નોટ આઇડેન્ટિકલ. સો સાલ્મોનેલા પુલોરમ એટલે કે ફાઉલમાં જે એટલે કે મરઘામાં જે ટાઇફોઇડ થાય છે તે સાલ્મોનેલા ગેલિનારમ દ્વારા થાય છે. એટલે કે પ્રાઇમરલી અફેક્ટેડ ચિકન એન્ડ તુર્કી એટલે કે આ બંને જાતો કોની છે? તો કે મરઘાની છે. હવે પ્રાઇમરલી એટલે કે જે પ્રાથમિક અસર ધરાવતા હોય તે શેમાં થાય છે? તો કે ચિકન એટલે કે મરઘીનું બચ્ચું અને તુર્કી કે જે મરઘીની જાત છે એ બંનેમાં આ બંને રોગો જોવા મળે છે. પુલોરમ જે સાલ્મોનેલા પુલોરમ બેક્ટેરિયા દ્વારા થાય છે અને ફાઉલ ટાઇફોઇડ કોના દ્વારા થાય છે? તો કે સાલ્મોનેલા ગ્લેરિનેરમ દ્વારા થાય છે. હવે એની ટ્રાન્સમિશન એટલે કે કેવી રીતે શરીરમાં એનું ટ્રાન્સમિશન થાય છે? તો કે પુલોરમ એન્ડ ટાઇફોઇડ કેન બી ટ્રાન્સમિટેડ હોરિઝોન્ટલી એન્ડ વેન્ટ્રિકલી બાય ઇન્ફેક્ટેડ બ્રીડર હેન્સ થ્રુ ધેર એગ્સ એટલે કે કેવી રીતે એમાં અસર કરે છે, કેવી રીતે ટ્રાન્સમિટેડ થાય છે? તો કે પુલોરમ અને ટાઇફોઇડ નામના જે રોગો છે તે હોરિઝોન્ટલી એટલે કે આડી અને વેન્ટ્રિકલી એટલે કે ઊભી કેવી રીતે અફેક્ટ કરે છે? તો કે બ્રીડર હેન્સ નામની જે મરઘી છે જે શું કરે છે? તો કે ઈંડા મૂકે છે. મરઘી જે ઈંડા મૂકે છે એમાં આ બંને રોગો જોવા મળે છે. ચિકન ધેટ હેચ ફ્રોમ સચ ઇન્ફેક્ટેડ એગ કે જ્યારે મરઘી ઈંડાને સેવે છે ત્યારે આ તેને ઇન્ફેક્ટેડ કરે છે ઈંડાને. વિલ હેવ ટિપિકલ પુલોરમ ડિસીઝ એટલે કે વાઇલ્ડ ડાયરોહીઝ અને હાઈ મોર્ટાલિટી ધરાવે છે. ઇન્ફેક્ટેડ ચિકન કેન બી ઓલ્સો ઇન્ફેક્ટ અધર ચીક વાયા ડ્રોપિક્સ એટલે કે જે ઇન્ફેક્ટ થયેલા ચિકન એટલે કે મરઘા હોય છે તે બીજા ચીકને પણ શું કરે છે? અસર પહોંચાડે છે પુલોરમ અને ટાઇફોઇડના સિમ્ટમ્સની. હવે ફાઉલ ટાઇફોઇડ ઇઝ મોર અ ડિસીઝ અ એડલ્ટ ચિકન એટલે કે પુખ્ત જે મરઘા હોય છે એમાં ફાઉલ ટાઇફોઇડ નામનો શું થાય છે? રોગ થાય છે. વિથ હાઈ મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી. હોરિઝોન્ટલ ટ્રાન્સમિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ વિથ ફાઉલ ટાઇફોઇડ એટલે કે હોરિઝોન્ટલ એટલે કે આડી જ્યારે એનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે તે શેમાં હોય છે? ફાઉલ ટાઇફોઇડમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થ્રુ ઇન્ફેક્ટેડ ડ્રોપિંગ ડેડ બર્ડ કે કાર્સિસ એન્ડ ઇન્ફેક્ટેડ ક્લોથિંગ શૂઝ ઇન્ટેન્સિલ્સ એન્ડ અધર ફોર્માઇટ્સ. તે અલગ અલગ રીતે ફાઉલ ટાઇફોઇડ એમાં હોરિઝોન્ટલી એનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. હવે સ્પીસીસ અફેક્ટેડ એટલે કે કઈ સ્પીસીસને પુલોરમ અને ટાઇફોઇડ નામના રોગ થાય છે? તો કે ચિકન એન્ડ તુર્કી. અધર બર્ડ સર્ચ એઝ અ ક્વાઇલ, પછી ફિઝન્ટ, ડક, પીકોક અને ગુનિયા ફાઉલ આર સસેપ્ટિબલ છે. એટલે કે ચિકન અને તુર્કી સિવાય આ શું છે? મરઘાની જાતો છે. એની સિવાય બીજા પક્ષીઓમાં પણ પુલોરમ અને ફાઉલ થાઇરોઇડ નામના બંને રોગો થાય છે. આ બંને સ્પીસીસ સિવાય તો કે શેમાં થાય છે? ફિઝન્ટ એટલે કે કોયરો, ડક એટલે કે બતક, પીકોક મોરમાં થાય છે, ગુનિયા ફાઉલ આ બધામાં બંને રોગો જોવા મળે છે. હવે એના ક્લિનિકલ સાઇન્સ શું છે? તો કે એના સિમ્ટમ્સ શું છે? તો કે બર્ડ હેચ ફ્રોમ અ
પુલોરમ એન્ડ ગેલિનેરમ ઇન્ફેક્ટેડ એગ અપિયર મોરીબન્ડ ઓર ડેડ ઇન ધ હેચિંગ ટ્રે એન્ડ ધ યંગ બર્ડ, એટલે કે જ્યારે તે બચ્ચાને છે ઈંડાને સેવે છે ત્યારે યંગ બર્ડ છે એ શું થાય છે, એને ઇન્ફેક્ટેડને કારણે એ મૃત્યુ પામે છે. વિલ શો વીકનેસ, ડિપ્રેસ, અપિશિયન્ટ, પૂર ગ્રોથ અને ઇન્ક્રીઝ મોર્ટાલિટી, એટલે કે શું થાય છે એનો વિકાસ શો એટલે કે એનો વિકાસ થતો નથી. ડિપ્રેસ, એપેસ્ટાઇટ એટલે કે વધારે એનું ડિપ્રેસ રહે છે. પૂર ગ્રોથ એટલે કે એનો જે વિકાસ થવાનો, વૃદ્ધિ થવાનો છે એને વૃદ્ધિ કેવી હોય છે, ધીમી પડી જાય છે. હવે ઓલ્ડર બર્ડ્સ ડિપ્રેસ, ડાયરેસિયા, રફડ ફીધર, પેલ શુકેન પોમ, એટલે કે આ બધા સિમ્ટમ્સ છે એ જે મરઘામાં જે રોગો થયેલા હોય છે એમાં આ બધાય ક્લિનિકલ સાઇન જોવા મળે છે. તો આપણે એનું ટ્રીટમેન્ટ શું કરી શકીએ, તો આવા જે રોગો થયેલા હોય છે મરઘાઓ એને ડૉક્ટરની સલાહ લઈ, એટલે કે જે પક્ષીઓના ડૉક્ટરો છે એની સલાહ લઈને એને યોગ્ય રીતે સારવાર આપવી જોઈએ. જે પુલોરમ અને ફાઉલ ટાઇફોઇડ નામના જે બંને રોગો શેમાં જોવા મળે છે, તો કે તુર્કી અને ચિકન નામના બંને મરઘાઓમાં, પોટ્રીમાં જોવા મળે છે આ બંને રોગો. હવે બીજો રોગ છે તો કે આપણે જે પેલો બેક્ટેરિયનનો રોગ હતો પુલોરમ, હવે બીજો છે રેસ્પિરેટરી ડિસીઝ ઓફ પોલ્ટ્રી, એટલે કે જે રેસ્પિરેટરી ડિસીઝમાં એટલે કે શ્વસન દરમિયાન થતા રોગો કયો છે. પેલો એસ્પરજિલોસિસ, જે આપણે વાયરલ ડિસીઝમાં આ તમારો પહેલો રોગ છે. એ અત્યારે તમને હું રેસ્પિરેટરી ડિસીઝમાં ભણાવી દઉં છું. એમાં પહેલો છે એસ્પરજિલોસિસ. તો કે કોઝિસ શું છે, તો કે કોમન ફંગસ કોલ્ડ એસ્પરજિલસ ફ્યુમિગેટસ, એટલે કે એસ્પરજિલસ ફ્યુમિગેટસ એ એક પ્રકારની શું છે, ફૂગ છે. એના દ્વારા આ મરઘામાં એસ્પરજિલોસિસ નામનો શું થાય છે, રોગ થાય છે. સોર્સિસ ઓફ વિચ મે બી ઇન્ક્લુડ મોકટેલ, એટલે કે વેટ ફીડ, એટલે કે જ્યારે તે ખોરાક લે છે, વેટ બ્રીડિંગ એટલે કે પ્રજનન સમયે, ઓર મોલ્ડ ઓન હેચિંગ એગ, એટલે કે જ્યારે ઈંડાને સેવે છે. ઇન્ફેક્શન અકર વેન બર્ડ ઇનહેલ્ડ બ્રીડ નંબર ઓફ ફંગલ સ્પોર, એટલે કે કેવી રીતે આ રોગ ફેલાય છે, તો કે ફંગલના સ્પોર હોય છે, ફૂગના નાના છિદ્રો આવેલા હોય છે. લાર્જ નંબર ઓફ ફંગલ સ્પોર, એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂગના છિદ્રો આવેલા હોય છે. પ્રોડ્યુસિંગ સેવર ઇન્ફ્લામેશન ઇન બર્ડ લંગ્સ, એટલે કે શેમાં પ્રોડ્યુસ થાય છે, એટલે કે એનું શું કહેવાય, વૃદ્ધિ અને વિકાસ, એટલે કે વધારે પ્રમાણમાં એની પ્રોડ્યુસ શેમાં થાય છે, તો કે બર્ડના લંગ્સમાં, એટલે કે પક્ષીઓના ફેફસામાં એનું પ્રોડ્યુસિંગ ઉત્પાદન થવાનું શરૂઆત થાય છે. એર સેક એટલે કે એર બ્લેડર, જેને કહેવાય વાયુ કોષ્ઠ, અને સમટાઈમ અધર ટીસ્યુ એટલે કે ઘણી પેશીઓમાં આનું પ્રોડ્યુસિંગ થવા લાગે છે એસ્પરજિલસ ફ્લેમિગેટસનું. હવે ક્લિનિકલ સાઇન્સ એના જોઈએ તો કે શું છે. એસ્પરજિલોસિસ અકર એઝ અ એક્યુટ ડિસીઝ ઓફ યંગ બર્ડ, એટલે કે એસ્પરજિલોસિસ નામનો રોગ શેમાં થાય છે, તો કે પુખ્ત જે બર્ડ હોય છે અથવા તો પક્ષીઓ હોય છે એમાં આ પ્રકારનો રોગ જોવા મળે છે. એન્ડ ક્રોનિક ડિસીઝ ઇન મેચ્યોર બર્ડ, એટલે કે ક્રોનિક ડિસીઝ એ શેમાં જાય છે, મેચ્યોર એટલે કે જે બધી રીતે સક્ષમ હોય. યંગ બર્ડ હેવ ટ્રબલ બ્રીથિંગ એન્ડ ગેસ ફોર એર, એટલે કે જ્યારે બર્ડમાં એટલે કે યંગ બર્ડ હોય છે એટલે કે કેવા કે જે બધી કાર્યશક્તિ માટે સક્ષમ ન હોય કાર્ય કરવા માટે, એટલે કે એ બર્ડને શું તકલીફ થાય છે, તો કે બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કેરેક્ટરિસ્ટિક કોલ ધેર આર નો રોલ્સ, હવે ઓર રેસ્પિરેટરી સાઉન્ડ એસોસિએટેડ વિથ એસ્પરજિલોસિસ. ફીડ કન્સપ્શન decreases, occasionally there is a paralysis or, એટલે કે જ્યારે એસ્પરજિલોસિસ નામનો રોગ થાય છે ત્યારે એના લીધે થઈને શું થાય છે, મરઘામાં પેરાલિસિસ થઈ જાય છે, એટલે કે એના જે પગ અને જે ચાલવાના પગ છે એમાં શું થાય છે, તો કે ફંગલ ટોક્સિસ એટલે કે ફૂગનું ટોક્સિન એટલે કે ઝેર. હવે એની મોર્ટાલિટી ઇન યંગ બ્રીડ એવરેજ 5-20% હોય છે, એટલે કે મોર્ટાલિટી એની શક્તિ. મેચ્યોર બર્ડ ઓલ્સો હેવ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, reduce food unconsumption and may have blush,
ફોકસ એટલે કે ડાયગ્નોસ્ટિક એટલે કે રેસ્પિરેટરી ટ્રેક શેમાં એની અસર જોવા મળે છે તો કે રેસ્પિરેટરી ટ્રેક કલ્ચર એન્ડ માઇક્રોસ્કોપિક એક્ઝામિનર ઓફ ધ અફેક્ટેડ ટિશ્યુ એટલે કે વધારે પ્રમાણમાં પેશીઓ અને શેને નુકસાન પહોંચાડે છે તો કે રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વાસ વાહિનીને નુકસાન પહોંચાડે છે એસ્પરજિલોસિસ નામનો રોગ. તો કે એને ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન એટલે કે સારવાર અને કંટ્રોલ એને કેવી રીતે રોકી શકાય રોગને. ધેર ઇઝ નો ક્યોર ફોર ઇન્ફેક્ટેડ બર્ડ એટલે કે જે પક્ષીઓ ઇન્ફેક્ટેડ એટલે કે જે પક્ષીઓને રોગો થયા નથી એ પક્ષીઓને દૂર રાખવાના. જે પક્ષીઓને રોગ થયો છે એસ્પરજિલોસિસ નામનો એ પક્ષીઓને અલગ રાખવાના અને જેને રોગ થયો નથી એ પક્ષીઓને પણ અલગ રાખવાના. ધ સ્પ્રેડ કેન બી કંટ્રોલ બાય ધ ઇમ્પ્રુવિંગ વેન્ટિલેશન ઇલિમિનેશન ધ સોર્સ ઓફ ઇન્ફેક્શન એટલે કે એને અટકાવવા માટે જુદા જુદા પગલાઓ લેવા જોઈએ. એન એડિંગ ફંજાઇલિસ્ટ એટલે કે માઇકોસ્ટેટિન મોલ્ડ ક્રબ પછી સોડિયમ કેલ્શિયમ પ્રોપિયોનેટ અને જિલેટિન વાયોલેટ ટુ ધ ફીડ એન્ડ કોપર સલ્ફેટ ઓર એસિડિફાઈડ કોપર ઇન ધ ડ્રિંકિંગ વોટર ફોર 3 days એટલે કે શું કરવાનું આ જે બધા તત્વો છે એ જે મરઘાઓ પાણી પીતા હોય એને 3 દિવસ સુધી પાણીમાં આ બધા તત્વોને એડ કરવાના. ધ litter can be spread lightly with oil based germicide to control dust and air movement of fungal spore એટલે કે તમારે મરઘામાં આ બધી રોગોને આગળ વધતો અટકાવી શકાય છે. એસ્પરજિલોસિસ નામનો રોગ. હવે એવિયન કોલેરા તો કે પક્ષીઓમાં જેમ મનુષ્યમાં કોલેરા થાય છે એવી રીતે પક્ષીઓમાં પણ એવિયન કોલેરા એટલે કે પક્ષીઓનો થતા કોલેરા એને શું કહેવાય તો કે પાસ્ચ્યુલે મુલ્ટોસીડા. તો કે કોચિસ શું છે તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફ્રોમ પાસ્ચ્યુલેટા મુલ્ટોસીડા નામના બેક્ટેરિયા દ્વારા આ રોગ ફેલાય છે. હવે એ કેવી રીતે ફેલાય છે એમાં આપણે એવિયન ઇન્ફ્લુએન્ઝા તો કે ટાઈપ ઓફ ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઓફ બર્ડ એટલે કે ઇન્ફ્લુએન્ઝા નામનો જે વાયરસ છે એ વાયરસથી બર્ડમાં આ રોગ ફેલાય છે એવિયન ઇન્ફ્લુએન્ઝા વિચ ઇઝ મોસ્ટ ઓફન પ્રેઝન્ટ ઇન વાઇલ્ડ એન્ડ ડોમેસ્ટિક એટલે કે વર્લ્ડ વાઇલ્ડમાં આ રોગ ખૂબ જ ફેલાયેલો છે અને જાણીતો છે. વોટરફોલ એન્ડ શોર બર્ડ એટલે કે જે દરિયા કિનારે અને જે નદી તળાવો કિનારે જે પક્ષીઓ રહેતા હોય એમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ જોવા મળે છે. ટુ ફોર્મ ધ ઇલનેસ અકર હાઈલી પેથોજોનિક એન્ડ ઇન્ફ્લુએન્ઝા એન્ડ લો પેથોજોનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે 2 પ્રકારના રોગો જોવા મળે છે જેમાં ઇલનેસ એટલે કે બીમારી વધારે પ્રમાણમાં જે મરઘાઓ છે એ વધારે પ્રમાણમાં બીમાર પડી જાય છે. હવે એની ડાયગ્નોસ્ટિક જોઈએ તો કે એન્ટીબોડીઝ કેન બી ડિટેક્ટેડ વિથ બ્લડ ટેસ્ટ એટલે કે મરઘાઓનું આપણે બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ એની એન્ટીબોડી ડિટેક્ટ કરે ત્યારે. ટેસ્ટ ધેટ ડિટેક્ટેડ ઇઝ વાયરસ ફ્રોમ રેસ્પિરેટરી એન્ડ ક્લોએકલ સ્વેપ આર ઓલ્સો અવેલેબલ એટલે કે રેસ્પિરેટરી ટેક અને ક્લોએકામાં જે એના જે શું હોય બેક્ટેરિયા હોય અથવા તો વાયરસ હોય એને આપણે બ્લડનો ટેસ્ટ કરાવીને મરઘાનો આપણે શું આગળ ઇન્ફેક્ટ કર્યું છે એ આપણે જાણી શકાય છે. હવે એની સારવાર અને કંટ્રોલ જોઈએ તો કે કેવી રીતે આ રોગને અટકાવી શકાય તો કે ધેર ઇઝ નો ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ફોર એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે એવિયન ઇન્ફ્લુએન્ઝામાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર નથી. વિથ ધ મિલ્ડ ફોર્મ ઓફ ધ ડિસીઝ ગુડ બાઉન્ડ્રી પ્રોપર ન્યુટ્રિયન એન્ડ બ્રૂડ સ્પેક્ટ્રમ એન્ટીબોડીઝ એટલે કે ચોક્કસ પ્રકારના એને શું આપવામાં આવે છે એન્ટીબોડી આપવામાં આવે છે. જે એવિયન ઇન્ફ્લુએન્ઝા નામનો જે રોગ થયો છે એની વિરુદ્ધ પ્રકારના શું આપવામાં આવે છે એન્ટીજન આપવામાં આવે છે મરઘાને કે જેના દ્વારા આ રોગ આપણે બચાવી શકાય. બીજો છે ફાઉલ પોક્સ ઇન્ફેક્શન એટલે કે એ કેવી રીતે ફેલાય છે. હવે બીજો છે વાયરલ ડિસીઝ તો કે ફાઉલ પોક્સ અને રેમી ખેટ એટલે કે આ બંને આપણે હવે વાયરલ ડિસીઝમાં જે મરઘામાં થતા બંને રોગો આપણે જોવાના છે. તો કે ફાઉલ પોક્સ શું છે
તો કે ફાઉલ પિક્સ એ મરઘી અને અન્ય ઘણા પક્ષીઓમાં વાયરલ રોગ છે જે ઉપલા ઉપચારો અને શ્વસન માર્ગના શ્લેષ્મ કોષના પીછા ઓછી ચામડી અથવા તો ડિફ્થેરિક જખમ પર કદર ઈજાગ્રસ્ત હોય છે. પછી શું કીધું? એફિસ્પિનો ચામડી અથવા તો ડિફ્થેરાઇટિક સ્વરૂપમાં અથવા તો બંનેમાં જોવા મળે છે. મોટાભાગના ફાટમાં ચાઇનીઝ સ્વરૂપ પ્રચલિત છે. વિકાસના તબક્કા અનુસાર જખમ જુદા જુદા હોય છે. પેપ્યુલસ ફિશિકા, પછી પ્યુસ્ટ્યુલ્સ અથવા તો કસ્સ જખમ સામાન્ય રીતે માથાના પ્રદેશમાં હોય છે. આ બધા શું છે? ફાઉલ પોક્સ એટલે કે શીતળા, જે મરઘામાં થતો શીતળા, એની વાત તમને અહીંયા કરવામાં આવી છે. ક્યારેક પોક્સ વાયરસ દ્વારા ઈજાગ્રસ્ત કન્ઝર્વેટિવ મ્યુકોઝા વધારાના દૂષણ અને ગૂંચવણોના વિકાસ માટે પ્રવેશદ્વાર છે. આ ચેપ યાંત્રિક રીતે વિસ્ફોટ દ્વારા ફેલાતો હોય છે, જેમાં કવચની ભૂગર્ભમાં હોય છે. કેટલાક મચ્છર અને રક્ત તોડનારા આર્થ્રોપોડ્સ પણ વાયરસ વિતરિત કરી શકે છે. હવે આ મચ્છર કેટલાક અઠવાડિયામાં તે સંક્રમિત કરે છે અને ઈંડાનું સેવન 4 થી 10 દિવસ છે. આ રોગ ધીમે ધીમે ફેલાય છે અને ઘણા અઠવાડિયા તેના ઉદ્ભવ અને તીવ્ર ફાટી નીકળે છે, એટલે કે વિસ્ફોટ થાય છે. એક મરઘીમાં જો આ રોગ થયો હોય ફાઉલ પોક્સ નામનો, તો ધીરે ધીરે એનો ઉદ્ભવ થઈ ધીરે ધીરે બધામાં સ્પ્રેડ થઈ વિસ્ફોટ થાય છે એક મરઘીના રોગના કારણે. પછી છે ડિફ્થેરિટિક જખમ, સફેદ અથવા પીલાક જેવા દેખાય છે, જે ઉભરાયેલા હોય છે અને ઉદ્દીપક અને અનુનાસિક પોલાણની શ્વાસોશ્વાસ પર ઉગાડવામાં આવે છે. હવે સાઇનસ, ગરોળી, ફેરિકન, શ્વાસનળી અથવા તો અન્નળી નિદાન લાક્ષણિક ચામડીના અને ડિફ્થેરિટિક જખમ પર કરવામાં આવે છે. નિવારણ એવી રીતે રસી કરવામાં આવે છે કે જે કોઈ પણ ઉંમરે કરી શકાય છે જો જરૂરી હોય તો. હવે મરઘાની પીડો ધીમે ધીમે ફેલાવે છે અને એક ઘેટાના ઊનનું કૂમળું કેટલાક મહિના માટે અસર કરી શકે છે. હવે અસરગ્રસ્ત યુવાન પક્ષીઓને વિકાસમાં રોકવામાં આવે છે. પીછા પક્ષીઓ ઈંડા ઉત્પાદનમાં ઘટાડો દર્શાવે છે. મૌખિક અથવા તો શ્વાસોશ્વાસની પ્રણાલી ધરાવતું હોય છે. તો કે સારવાર અને નિયંત્રણ કેવી રીતે કરી શકાય ફાઉલ પોક્સમાં? તો કે આ શરત માટે કોઈ સારવાર નથી. ઘણા કિસ્સાઓમાં રોગ પોતે ઉકેલ લાવી શકે છે. કોઈ પણ મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવું અને એક્સપોઝરને ઘટાડવા માટે મરઘા સંસ્થિત રહેવાનું મહત્વ છે. વાયરસ સૂકવેલા સ્ક્રેબરમાં અત્યંત પ્રતિરોધક છે અને ચોક્કસ શરતો હેઠળ દૂષિત જગ્યાઓ પર મહિનાઓ સુધી ટકી શકે છે. હવે બ્રોઇલર્સની રસીકરણ સામાન્ય રીતે જરૂરી નથી, સિવાયની મચ્છરની એટલે કે ફાઉલ પોક્સને આ બધી ટ્રીટમેન્ટ વડે તમે રોગને આગળ વધતો અટકાવી શકો છો. બીજો છે રાનીખેત. તો કે રણીકેટ રોગ એ ન્યુકેલસ રોગ તરીકે પશ્ચિમમાં પણ ઓળખાય છે, જે પ્રવાહમાં ચેપી અને અત્યંત ઘાતક પ્રમાણ છે. આ રેનીખેત વાયરલ ડિસીઝ છે, એટલે કે મરઘામાં થતો વાયરલ ડિસીઝ છે. તેના નિયંત્રણમાં નોંધપાત્ર કાર્યો હોવા છતાં આ રોગ હજુ પણ મરઘાના સૌથી ગંભીર વાયરસ રોગો પૈકી એક છે. હવે આ રોગ લગભગ તમામ દેશોમાં જોવા મળે છે, એટલે કે સામાન્ય રીતે ન્યૂઝીલેન્ડ, ઓરિસ્સા, આસામ વગેરે દેશમાં એટલે કે મરઘાઓમાં રણીકેટ નામનો આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે ત્રીજો ડિસીઝ છે ફંગલ ડિસીઝ, એટલે કે ફૂગ દ્વારા ફેલાતા રોગો. તો એમાં કયો છે? એસ્પરજિલોસિસ, જે આપણે આગળ જોઈ ગયા. શેમાં? તો કે રેસ્પિરેટરી ડિસીઝમાં આપણે જોઈ ગયા, બેક્ટેરિયલ ડિસીઝમાં. એમાં પહેલો મેં તમને લીધો. હવે બીજો છે આલ્ફા ટોક્સિકોસિસ, એટલે કે આલ્ફા ટોક્સિકોસિસને પહેલાં કયા નામે ઓળખાતો? તો કે માઇકોટોક્સિન ઇન પોલ્ટ્રી, એટલે કે પહેલાં આલ્ફા ટોક્સિકોસિસને માઇકોટોક્સિન નામે ઓળખવામાં આવતો. તો કે અકરન્સ શેમાં જોવા મળે છે, કોને ઇફેક્ટ કરે છે અને એને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકાય? તો કે જોઈએ. માઇકોટોક્સિન આર ટોક્સિક કમ્પાઉન્ડ પ્રોડ્યુસ બાય ફંજાઈ, એટલે કે માઇકોટોક્સિક અથવા તો ઓક્સિકો
આલ્ફા ટોક્સોસિસ નામનો જે રોગ છે એ શેના દ્વારા પ્રોડ્યુસ થાય છે? તો કે ફૂગ દ્વારા એ પ્રોડ્યુસ થાય છે. ટોક્સિક એટલે કે ઝેરી છે. ધે આર સેકન્ડરી મેટાબોલાઇટ્સ ઓફ ફંજાઈ એટલે કે તે સેકન્ડરી એટલે કે બીજી મેટાબોલિક શું છે? ફૂગ છે. વિચ આર એસોસિએટેડ વિથ સર્ટેન ડિસઓર્ડર ઇન એનિમલ એન્ડ હ્યુમન બિંગ એટલે કે શેમાં ડિસઓર્ડર તરીકે પ્રાણીઓમાં અને મનુષ્યમાં થતો રોગ છે આ. ટોક્સિક સબસ્ટન્સ પ્રોડ્યુસ બાય ફંજાઈ. હવે ફંજાઈમાં કઈ ફંજાઈ એટલે કે કઈ ફંજાઈ? તો કે મોલ્ડ, જે આપણે ફૂગ આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા. ગ્રોઈંગ ઓન ક્રોપ્સ એન્ડ ગ્રેઇન એટલે કે કઠોળ અનાજમાં, ક્રોપ્સમાં, ઇન ધ ફિલ્ડ ઓફ અને ઇન સ્ટોરેજ એટલે કે માઇકોટોક્સિન નામનો રોગ જે ઝેરી સબસ્ટન્સ તરીકે પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદન થાય છે. જે શેમાં થાય છે? ગ્રેન એટલે કે અનાજમાં સ્ટોરેજ આપણે જે કરેલા હોય ક્રોપ્સ અથવા તો ગ્રેનને એમાં સ્ટોરેજ. સેકન્ડરી મેટાબોલિક ઓફ ફંગસ ધેટ પ્રોડ્યુસ ટોક્સિક રિઝલ્ટ ઇન અનધર ઓર્ગેનિઝમ. Unlike bacterial toxic, fungal toxin mycotoxin are not protein and therefore are not usually detectable by the immune system of the human and animal. એટલે કે બંનેમાં તે પ્રેઝન્ટ છે. હવે મોસ્ટ ફંજાઈ ડુ નોટ પ્રોડ્યુસ માઇકોટોક્સિન. મેની ફંજાઈ આર એડિબલ. મશરૂમ આર ફંજાઈ એટલે કે જે મશરૂમ તમે અવારનવાર જે મોન્સૂન સિઝનમાં જે ઉગી નીકળતી હોય એ એક પ્રકારની શું છે? તો કે ફૂગ છે. પછી મોલ્ડી ફીડ મે બી ડિગ્રેડેડ વિધાઉટ પ્રેઝન્સ ઓફ માઇકોટોક્સિન ઓર મે બી અનએફેક્ટેડ ઇન વેલ્યુ. હાઉ વોઝ ધ કોન્સેપ્ટ ઓફ માઇકોટોક્સિન ડેવલપ? તો કે આઉટબ્રીથ ઓફ અનનોન ડિસીઝ કિલ્ડ પોટ્રી બર્ડ ઇન 1960 સેન્ચુરી એટલે કે કેવી રીતે માઇકોટોક્સિનનો આપણે કોન્સેપ્ટ એનો ડેવલપ એટલે કે વિકાસ કેવી રીતે થયો? તો કે અનનોન ડિસીઝ તરીકે પહેલાં 1960માં સૌ પ્રથમ શેમાં જોવા મળ્યો? તો કે મરઘાને મારી મરઘા નામના પક્ષીઓમાં અનનોન ડિસીઝ તરીકે મરઘાઓ મરી જતા હતા જ્યારે માઇકોટોક્સિક નામનો મરઘામાં રોગ થતો હતો ત્યારે. ધીસ વોઝ નેમ તુર્કી એક્સ ડિસીઝ. પછી એને શું નામ આપ્યું? તો કે તુર્કી એક્સ ડિસીઝ. આફ્ટર ઇન્વેસ્ટિગેશન ઇટ વોઝ ફાઇનલી ટ્રેસ ટુ માઇકોટોક્સિન ઇન અ ગ્રાઉન્ડનટ મિલ ફીડ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ બ્રાઝિલ કે જ્યારે એનું ઇન્વેસ્ટિગેશન એટલે કે જ્યારે એની શોધ કરવામાં આવી કે શેના દ્વારા મરઘાઓમાં આ રોગ થવાથી મરઘાઓ મરી જાય છે એટલે કે તે શું ખાતા હશે? તો કે માઇકોટોક્સિક નામનો જે ફૂગ છે તે શેમાં હોય છે? ગ્રાઉન્ડનટ એટલે કે મગફળીના પાકમાં જેના ઉપર ફૂગ થાય છે. મગફળીનું મિલ એટલે મિલ ફીડ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ બ્રાઝિલ એટલે કે બ્રાઝિલમાં જે મગફળીનું ઉત્પાદન થતું હતું એ શું કોણ ખાય છે? તો કે મરઘાઓ ખાય છે. અને મરઘાઓના ખાવાથી એના શરીરમાં માઇકોટોક્સિન નામનો શું થયો? રોગ થયો. ધ ફીડ વોઝ શોન ટુ કન્ટેન કમ્પાઉન્ડ ધેટ કુડ કોઝિસ કેન્સર એટલે કે જ્યારે મરઘાઓ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળીના જે દાણાઓ ખાય છે એ દાણાની અંદર શું હોય છે? ફૂગ થઈ ગયેલી હોય છે અથવા તો સડી ગયેલા હોય છે. એના લીધે થઈને શું થયું? તો કે મરઘાઓમાં કેન્સર થયું. જ્યારે એ ગ્રાઉન્ડનટના ફૂડ્સ ખાધા સીડ્સ ખાધા એના લીધે થઈને એને શું થયું? તો કે કેન્સર થયું. ટુડે વી નો ધીસ માઇકોટોક્સિન બાય ધ નેમ ઓફ આલ્ફા લેટોક્સિન અ ક્લાસ આઈ કેરોક્સિનોજન એટલે કે આજે આપણે બધાએ જાણીએ છીએ કે માઇકોટોક્સિનને અત્યારે કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આલ્ફા ટોક્સિન નામથી આપણે ઓળખીએ છીએ. તો કે આલ્ફા ટોક્સિન ટાઈપ્સ એન્ડ અકરન્સ ઓફ માઇકોટોક્સિન તો કે શેમાંથી આ રોગ ઉત્પન્ન થયો? તો કે ટુડે 300 to 400 માઇકોટોક્સિન આર નોન એટલે કે 300 થી 400 જેટલા આપણે જાણીએ છીએ માઇકોટોક્સિન. તો કે માઇકોટોક્સિન ઓફ હ્યુમન કન્સર્ન બેઝ ઓન ટોક્સિસિટી એટલે કે ઇન્ફ્લેક્શન્સ ડીઓક્સીજીનેવા લેનોલ ઓર વિમેટિનો પછી T10 ટોક્સિન. આ બધા શું છે? તો કે ટાઈપ છે માઇકોટોક્સિનના. તો કે આલ્ફા ટોક્સિન તો કે એ શું છે? અને સોર્સિસ તો કે શેમાં મળે છે? તો કે કોર્ન એટલે કે મકાઈ અને ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી. ફેક્ટર ફ્લેવરિંગ પ્રોડક્શન ઓફ આલ્ફા ટોક્સિન તો કે શેના દ્વારા એનું પ્રોડક્શન એટલે ઉત્પાદન થાય છે? તો કે ટેમ્પરેચર
25 થી 30 સેલ્સિયસ જેટલું ગ્રેન મોઇસ્ચર એટલે કે જે ભેજવાળા વિસ્તારમાં ભેજવાળા વિસ્તારમાં મકાઈ થતી હોય છે. જો તમને મકાઈમાં આલ્ફા ટોક્સિન નામનો રોગ દર્શાવેલો છે કે કેવી રીતે થાય છે. નેચરલી પ્રોડ્યુસ આલ્ફા ટોક્સિન B1, B2, G1 અને G2. હવે કુદરતી રીતે આલ્ફા ટોક્સિન કેવી રીતે ઉત્પાદિત થાય છે તે તમને દર્શાવ્યું છે. તે અંડરગો મોડિફિકેશન ડ્યુરિંગ સેલ્યુલર મેટાબોલિઝમ એન્ડ પ્રોસેસિંગ ઓફ ફૂડ ટુ પ્રોડ્યુસ સેવરલ ડેરિવેટિવ્સ સચ એઝ M1, M2, P1 અને એસેક્ટ્રા. તો કે આલ્ફા ટોક્સિન શેના દ્વારા ફેલાય છે? તો કે એસ્પરજીલસ નામના જે ફ્લેવસ છે અથવા તો બેક્ટેરિયા છે ફંજાઈ દ્વારા આલ્ફા ટોક્સિન નામનો રોગ મરઘામાં ફેલાય છે. હાઈલી ટોક્સિક કાર્સિનોજેનિક સેકન્ડરી મેટાબોલિઝ પ્રોડ્યુસ બાય ફંજાઈ નેમલી એટલે કે એસ્પરજીલસ ફ્લેવસ, એસ્પરજીલસ પેરાસાઇટિકસ અને એસ્પરજીલસ નોમિયસ. પછી આલ્ફા ટોક્સિકોસિસ કોઝ બાય હાઈ ડોઝિસ ઇન શોર્ટ ઇન્ટરવલ ઓર લો ડોઝિસ ઇન હાઈ ઇન્ટરવલ એટલે કે આલ્ફા ટોક્સિસ નામનો જે રોગ મરઘામાં થાય છે એમાં શોર્ટલી ઇન્ટરવલ અને વધારે પ્રમાણમાં 1961 કોઝિસ ધ ડેથ ઓફ ઓવર 1 લાખ તુર્કી પોલ એટલે કે તુર્કી એક ડિસીઝ દ્વારા 1 લાખ જેટલા શું થયા મરઘાઓ મૃત્યુ પામ્યા આલ્ફા ટોક્સિકોસિસના કારણે. ગ્રો બેસ્ડ બિટવીન 80 to 90 degrees Fahrenheit. ડેમેજ ટુ ગ્રેન ઇન્ક્રીઝિસ લાઇકલીહુડ ઓફ ફંગલ ગ્રોથ એટલે કે શું થયું ગ્રેઇનના કારણે જેના લીધે એ ડેમેજ થયું અને ફંગલ ગ્રોથ એટલે કે ફૂગનો વિકાસ, ગ્રોથ એટલે કે વૃદ્ધિ, પોતાનો વિકાસ ઝડપી બન્યો. જો તમે એવરેજ ટોટલ આલ્ફા ટોક્સિન લેવલ ઓફ ફીડ ઇન્ગ્રેડિયન્ટ ઇન નાઇગેરિયા એટલે કે જે નાઇજેરિયા નામનો દેશ છે એમાં રહેતા જ્યારે મરઘાનો ઉછેર કરવામાં આવ્યો ત્યારે ઇન્ગ્રેડિયન્ટ તરીકે જ્યારે ફીડ તરીકે શું લીધું તો કે ગ્રાઉન્ડનટ અથવા તો કોર્નની જ્યારે મરઘાઓ ખાધા ત્યારે આટલો રેશિયો જોવા મળ્યો હતો. આટલા પ્રમાણમાં શું થયું મરઘાઓ મૃત્યુ પામ્યા. તમે રેશિયો બતાવ્યો છે અલગ અલગ. પછી એમાં જોવા મળતું એટલે કે ટ્રિકોથેસિન ઓફ વ્હીટ ગ્રેન અને જેમાં ડોન એન્ડ T10 ટોક્સિન નામનું જે શું છે કેમિકલ છે જે મરઘામાં જ્યારે એ ફીડ અથવા સીડ ખાધા ત્યારે એમાં જે ટોક્સિક સબસ્ટન્સ જોવા મળ્યું એનું આખું સ્ટ્રક્ચર એના વિશે તમને દર્શાવેલું છે. ટેસ્ટ ફોર માઇકોટોક્સિન તો કે ક્વિક ટેસ્ટ, પછી ઇમ્યુનોસિસ, પછી થિન લેયર ક્રોમેટોગ્રાફી તો કે ડિટેક્ટ સ્પેસિફિક માઇકોટોક્સિન એ તમે યુઝ કરી શકો છો. પછી ઇફેક્ટ ઓફ માઇકોટોક્સિન તો કે માઇકોટોક્સિન આર મેટાબોલાઇઝ ઇન ધ લીવર એન્ડ કિડની એન્ડ ઓલ્સો ઇન ધ ડાયજેસ્ટિવ ટ્રેક. તો કે માઇકોટોક્સિક નામનો રોગ શેને પહેલાં મેટાબોલાઇઝ કરે છે તો કે યકૃત, મૂત્રપિંડ અને ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે પાચન માર્ગને તે શું કરે છે મેટાબોલાઇઝ કરે છે. ફંગલ કન્ટામિનેટ ઇનટુ અફેક્ટેડ બોથ ધ organoleptic characteristic and the elementary value of feed and essential risk of toxicities એટલે કે અફેક્ટ ઓન પ્રોડક્શન એટલે કે જ્યારે મરઘાઓ ગ્રેઇન અથવા તો ગ્રાઉન્ડનટ અથવા તો કોર્ન સીડનો જ્યારે ફૂડ તરીકે યુઝ કરે છે ત્યારે સૌ પ્રથમ યકૃત, મૂત્રપિંડ અને પાચન માર્ગને શું કરે છે અફેક્ટ કરે છે. અને જોડે જોડે જ્યારે મરઘાઓનું ચિકન અથવા તો મીટ જેમ હ્યુમન બીંગ ખાય છે એને પણ હ્યુમન બીંગમાં લીવર, કિડની એન્ડ ડાયજેસ્ટિવ ટ્રેકને મેટાબોલાઇઝ કરે છે. માઇકોટોક્સિક જે ફંગલ છે એને હ્યુમન બીંગમાં પણ અફેક્ટ કરે છે. તો અફેક્ટ ઓન પ્રોડક્શન તો કે ચિકન, તુર્કી એન્ડ ડકલિંગ આર અફેક્ટેડ બાય ઓકેરોટોક્સોસિસ કોઝિસ પૂર વેઇટ ગ્રેઇન, એગ આઉટપુટ, એગ સાઇઝ, વેઇટ એન્ડ પૂર સેલ ક્વોલિટી એટલે કે આનું જ્યારે અસર થઈ જ્યારે આ રોગ મરઘામાં જોવા મળ્યું તો કે એના પ્રોડક્શનમાં શું અફેક્ટ થઈ તો કે જે ચિકન અને તુર્કી નામની જે મરઘાની જાત છે તો કે એના વેઇટમાં ઓછો જોવા મળ્યો, એગમાં આઉટપુટ એટલે કે એગ લઈ ઓછા કરવા મળ્યા, એગની સાઇઝ અને વેઇટમાં એટલે કે વજન અને કદમાં એમાં થોડી ફેરફાર જોવા મળ્યો અને પૂર સેલ ક્વોલિટી એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં સેલ ક્વોલિટી જોવા મળી. પછી આના લીધે થઈને એનું પ્રોડક્શન અટકી ગયું. ઇન્ક્રીઝિંગ ઇન
મોર્ટાલિટી ઓફ બ્લડ એટલે કે વધારે પ્રમાણમાં પક્ષીઓમાં એની મોર્ટાલિટી જોવા મળી. હવે આના લીધે થઈને મરઘાઓના ઈંડામાં અથવા તો એના વજનમાં, કદમાં, સાઇઝમાં અથવા તો એની બ્રીડિંગ સિઝનમાં બધે ફેરફાર જોવા મળ્યો. શેના લીધે થઈને? તો કે ચિકન અને તુર્કીમાં માઇકોટોક્સિન નામના અફેક્ટેન્ટના કારણે. જે શું છે? તો કે એ વન ટાઈપ ઓફ ફંગલ ડિસીઝ. ઇફેક્ટ ઓન ઓર્ગન એટલે કે પોઝિટિવ એટલે કે અંગો ઉપર શું એની અસર જોવા મળે છે? તો કે પોઝિટિવ કોરિલેશન ઇન વેઇટ ફોર લીવર એટલે કે જેટલું યકૃતનું વજન હોય છે, સ્પ્લીન એટલે કે બરોળ, એન્ડ કિડની ઓર્ગન એનલાર્જમેન્ટ એટલે કે મૂત્રપિંડ, લીવર અને બરોળમાં શું થાય છે? એ બધાય અંગોનો કદમાં વધારો થાય છે. નેગેટિવ કોરિલેશન ફોર બુર્સા ઓફ ફાઇબ્રિસિયસ એન્ડ થાઇમસ ઓર્ગન રિડક્શન એટલે કે એનું શું થાય છે? ઘસારો થાય છે. ચેન્જ ઇન ટેક્સચર એન્ડ કલરેશન ઓફ લીવર એન્ડ બુર્સા ઓફ ફાઇબ્રિકિયસ એટલે કે જેના ટેક્સચર અને કલરેશનના કારણે લીવર અને બુર્સાનો ફેબ્રિક્સનો ચેન્જીસ થાય છે એટલે કે ફેરફાર જોવા મળે છે. પછી સિમ્ટમ્સ ઓફ માઇકોટોક્સિસ. તેના સિમ્ટમ્સ શું છે? તો કે ડ્રગ્સ એન્ડ એન્ટીબાયોટિક્સ આર નોટ અફેક્ટિંગ ઇન ટ્રીટમેન્ટ એટલે કે આના માટે કોઈ પણ ટ્રીટમેન્ટ અત્યારે હાજર નથી. તમે ડ્રગ્સ અથવા તો એન્ટીબાયોટિક તમે કોઈ પણ લ્યો તો આ માઇકોટોક્સિકોસિસ નામના રોગ માટે કોઈ પણ સારવાર અત્યારે હાલમાં અવેલેબલ નથી. The symptoms can be tracked to foodstuffs or feed એટલે કે આ સિમ્ટમ્સને અટકાવવા માટે આપણે ફૂડસ્ટફ અથવા તો ફીડ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લેવો જોઈએ નહીં. બધાય તમને અલગ અલગ શું બતાવ્યા છે? સિમ્ટમ્સ બતાવ્યા છે કે કેવી રીતે તમે એ રોગ થાય છે. હવે એનું પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ હવે એનું કેવી રીતે અટકાવી શકાય છે? તો કે ધ પ્રેઝન્સ ઓફ માઇકોટોક્સિન ઇઝ અનવોઇડેબલ એઝ દે આર એન્વાયરમેન્ટલી ઇન્ડ્યુસ. The economic importance and health implication of mycotoxin has been made is control. હવે આવી રીતે તમે પ્રેઝન્સ જ્યારે માઇકોટોક્સિક નામના ફંગલ જ્યારે ફૂગ જેના લીધે થઈ જ્યારે વધારે સ્પ્રેડ થતી હોય તો એને એ છોડને કાપીને અથવા તો જે રોગિષ્ટ ભાગ છે એને કાપીને બાળી નાખવો જોઈએ. જેના લીધે થઈને જે મરઘાની જાતો છે ચિકન અથવા તુર્કી નામની એને રોગિષ્ટ થયેલા ભાગો અથવા તો જે દાણાઓ છે એને આપણે ખવડાવવા જોઈએ નહીં. એનો નાશ કરી નાખવો જોઈએ અથવા તો ફેંકી દેવો જોઈએ. એવી રીતે આને આપણે કંટ્રોલ અથવા તો સારવાર અથવા તો આને અટકાવી શકીએ છીએ આ રોગે. અહીંયા તમારું પોટ્રી ડિસીઝ એટલે કે મરઘામાં થતા રોગો પૂરો થાય છે યુનિટ 4નો ટોપિક. હવે તમારે યુનિટ 4નો એક ટોપિક બાકી રહેશે મોસ્કીટો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.